સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. કુરુક્ષેત્રમાં વિશાળ બ્રહ્મ સરોવરમાં સ્નાન કર્યા પછી સંતો કિનારાના પગથિયે બેસી સ્વામીશ્રી સમક્ષ સંકલ્પો અને પ્રાર્થના કરી રહ્યા હતા. દરેક જણ એક સંકલ્પ કરે અને સ્વામીશ્રીને પ્રાર્થના સ્વરૂપે સંકલ્પ કહે અને સ્વામીશ્રી તેને માથે પાણી ચઢાવી અને આશીર્વાદ આપે. આમ વિધિ ચાલતી હતી. તે અરસામાં બ્રહ્મરૂપે ભક્તિ કરી પરબ્રહ્મમાં જોડાવા વિશે સ્વામીશ્રીએ ખૂબ ગોષ્ઠી સંતોને કરેલી. એટલે જ્યારે દાસસ્વામીનો સંકલ્પ કરવાનો વારો આવ્યો ત્યારે તેમણે પ્રાર્થના કરી કે હે સ્વામી, બ્રહ્મરૂપે પરબ્રહ્મની ભક્તિ અખંડિત થયા કરે એ પ્રાર્થના છે. સ્વામીશ્રી ક્ષણ બે ક્ષણ જોઈ રહ્યા પછી કહે, એવું નહીં દાસસ્વામી, તમે 5 જણ એક થઈને સુરતભાવ અને એકતાથી જીવો, એમાં બધું જ આવી ગયું. આપણે મૂળ આ સંકલ્પ કરવાનો છે. આમ બ્રહ્મરૂપે વર્તવા કરતા પણ સંબંધવાળા સંતો મુક્તોમાં ખરેખરો સુરતભાવ રાખી એકતાથી જીવન જીવવું એ શ્રેષ્ઠ છે એમ અભિપ્રાય સમજાવ્યો. તો પછી આપણા માટે સુરતભાવ એ જ જીવનું જીવન બની રહે ને. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.